નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર હાલ સુરેન્દ્રનગરથી મળી આવ્યા છે, જ્યાં જિલ્લા તંત્રનો ડિજિટલ નિર્ણય છે તે સામે આવ્યો છે। હવે તાલુકાથી સીધી રજૂઆત કરી શકાશે। વિડીયો કોન્ફરન્સથી કલેક્ટર સાંભળશે ફરિયાદો। સોમવારે અને ગુરુવારે જાહેર ફરિયાદ કાર્યક્રમ છે તે યોજાશે। મામલતદાર કચેરીએ રજૂઆતો છે તે હાજર રહીને રજૂઆત કરી શકાશે। પ્રોએક્ટિવ ગવર્નન્સ હેઠળ નવી વ્યવસ્થા અમલમાં આવી છે। નાગરિકોને મળશે હવે ઝડપી નિકાલની નવી સુવિધા। સુરેન્દ્રનગરથી વાત કરીએ તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। પ્રોએક્ટિવ ગવર્નન્સ હેઠળ નવી વ્યવસ્થા છે તે અમલમાં મુકાઈ ચૂકી છે। નાગરિકોને ઝડપી નિકાલની હવે નવી સુવિધા છે તે તંત્ર દ્વારા મળશે। વિડીયો કોન્ફરન્સથી હવે કલેક્ટર છે તે લોકોની તેમજ અરજદારોની ફરિયાદો છે તે સાંભળશે। સોમવારે અને ગુરુવારે જાહેર ફરિયાદ કાર્યક્રમ છે તે યોજવામાં આવશે, જેમાં અરજદાર પોતાની ફરિયાદ છે તે રજૂ કરી શકે। મોરબીથી વાત કરીએ તો જેતપર ગામે ખેડૂતોએ રસ્તા ચક્કાજામ કર્યાની સમગ્ર ઘટના છે તે સામે આવી હતી। ખેડૂત પરિવાર પર લાઠીચાર્જના આક્ષેપ બાદ ગ્રામજનોમાં રોષ છે તે વ્યાપ્યો હતો। અટકાયત કરાયેલા ખેડૂતોની મુક્તિ માટે હાલ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। વળતર મુદ્દે નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ કરવામાં આવી છે। માંગ નહીં સંતોષાય ત્યાં સુધી રસ્તો નહીં ખોલવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમારા ખેડૂતમાં અદાણી કંપનીની વીજ લાઈન પસાર થાય છે, એના પોલ છે અમારા ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે અને જે ખેડૂતની માંગણીઓ છે એટલું વળતર આપવામાં આવી રહ્યું નથી, એટલે વિરોધ પ્રદર્શન માટે આ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। જે જમીન છે અમારા કાળજાનો કટકો છે, જે 30 લાખનો વીઘો છે એની 4 લાખ કિંમત આપીને અમને અત્યારે પોલ નાખવામાં આપી રહ્યો છે। જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે પ્રશાસને અમને બાંહેધરી આપી કે અમે તમારી માંગણીઓને ધ્યાનમાં લઈને અમે નિરાકરણ લાવીશું અને બાંહેધરી આપીને તરત જ બીજી જગ્યાએ થાંભલો નાખવાનું ચાલુ કરી દીધું। અને જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે ગામના ભાઈઓ અને બહેનોને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે। 30 થી 35 જણા અત્યારે પોલીસ ચોકીમાં છે। આજે જેતપર ગામમાં પોલીસ પ્રશાસન અને વીજ કંપની વાળા બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવાની કોશિશ કરી અને ખેડૂતોને અત્યાચાર કર્યો, ખેડૂતો ઉપર માર માર્યો। એક 10 વર્ષના બાળકને ઘસડીને લઈ જવામાં આવ્યો, એને બસમાં નાખીને લઈ જવામાં આવ્યો, એ બાળક બીમાર હતો। એક ભાઈને લાકડીથી મારવામાં આવ્યો। આવા અત્યાચાર કરીને પોલીસ પોતાની મનમાની કરીને ખેડૂતોને લઈ ગઈ છે। અમે બધા ખેડૂત સંમેલન ભેગું થયા અને અમારા ખેતરમાં થાંભલો નાખવા આવતા હતા। અમે લેડીઝ પોલીસ અહીંયા ગયા અને પૂછા વગર સાઈને નથી કરી અને ખેડૂત ખેતરમાં ખાડો ગારવા માંડ્યા। અમે અહીંયા ગયા, ખાડા આગળ પહોંચ્યા ત્યાં અમને પોલીસે દંડા માર્યા અને પાડી દીધા। મને પણ પાડી દીધી અને માથામાં તરત જ લાગ્યું એટલે હું અહીંયા જ બેભાન થઈ ગઈ અને 4 લેડીઝ પોલીસો તો મને ઉપાડીને ઢહડવા માંડી। તમારી આ વળતરને લઈને માંગણી શું છે? અમારા આ જીવાદોરી સમાન અમારા ખેતરમાં અમને માન્ય હોય એટલું વળતર મોદી સાહેબ પૂરું પાડે। અન્ય સમાચાર પર નજર કરીએ તો માણાવદર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ વધતી મોંઘવારી અને નીટ પેપર લીક મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવી મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસે દાવો કર્યો કે મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે, જ્યારે પેપર લીકની ઘટનાઓ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા અમિતભાઈ ચાવડાને આખા ગુજરાતમાં જે મોંઘવારી ફાટી નીકળી છે, આ દેશમાં મોંઘવારી જે ફાટી નીકળી છે એને અનુલક્ષીને આજે માણાવદર શહેર અને તાલુકા કક્ષાએ એક મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સન્માનીય શહેનાજબેન બાબી, તાલુકા કોંગ્રેસના પ્રમુખ, શહેર કોંગ્રેસના પ્રમુખ અને અમારા સ્થાનિક ચૂંટણી લડેલા તમામ ઉમેદવારોની ઉપસ્થિતિમાં અમે આજે મામલતદાર કચેરીએ ગેસની સિલિન્ડરની બોટલ ખંભે ઉપાડીને ત્યાં એમની સમક્ષ રાખી છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ 846 કરોડ રૂપિયાના 98 વિકાસ કાર્યોને પૂર્વ મંજૂરી વગર આગળ ન વધારવાનો નિર્ણય લેતા ભાજપમાં આંતરિક જૂથવાદની ચર્ચાઓ તેજ બની છે। જોકે મેયર ડોક્ટર નેહલ શુક્લે તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું કે નિર્ણય માત્ર નાણાકીય શિસ્ત અને કરકસર જાળવવા માટે લેવામાં આવ્યો છે।
એના જ એક ઝુંબેશના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આગામી દિવસોમાં કરકસર કરવાનું નક્કી કરેલ છે. આ કરકસરના ભાગરૂપે જે પ્રોજેક્ટ હજી શરૂ નથી થયા અથવા તો બિગિનિંગ સ્ટેજમાં છે, 20% સુધીનું જેનું કામ થયું છે, આવા બધા જ પ્રોજેક્ટને રિવ્યૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. અને આ નિર્ણય રિવ્યૂ કરવા માટેનો છે. એક પણ પ્રોજેક્ટ બંધ નથી કરવાના, પરંતુ જેની જરૂરિયાત છે, જે સીધા જ લોક ઉપયોગી પ્રોજેક્ટ છે, એ બધા આ ફાઇનાન્શિયલ યરમાં ચાલુ રહેશે. રાજકોટ મહાનગરપાલિકામાં જૂના સેક્રેટરી હરેશ રૂપરાલેરિયાની અરજીને ધ્યાનમાં રાખીને તેમને ફરી સેક્રેટરી પદ પર નિમણૂક આપવામાં આવી છે. તેમની અરજીમાં પોસ્ટ કાયમી અને સ્થિર હોવાના કારણસર નિમણૂક મંજૂર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ અંગે મેયરે જણાવ્યું કે મેયર તરીકેની નિમણૂક સાથે જવાબદારી પણ આવે છે. જૂના સેક્રેટરી રૂપારેલિયા સાહેબ જે છે એમના દ્વારા કોર્પોરેશનમાં અમને અરજી આપવામાં આવેલી હતી કે ભાઈ મારી જે બદલી થઈ છે એ હું કાયમી પોસ્ટ ઉપર હતો, એટલે મારી પોસ્ટ છે એ ટ્રાન્સફરને પાત્ર નથી. એ વસ્તુને ધ્યાનમાં લઈને જે કંઈ કાયદાકીય અભિપ્રાય લેવાના તે લઈને જે પ્રક્રિયા જીપીએમસી એક્ટમાં દર્શાવેલ છે એ મુજબ એમની અરજી ગ્રાહ્ય રાખીને પ્રક્રિયા દ્વારા એમને પરત લેવામાં આવ્યા છે. રાજકોટના અમીન માર્ગ પર મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખાનું ટ્રક ખાડામાં ખૂંચી જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવો સામે સવાલો ઉભા થયા છે. ટ્રકના અડધા ટાયર જમીનમાં ધસી જતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ ડ્રેનેજ અને પાણીની લાઇનના ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે આવા બનાવો બનતા રહે છે. રાજકોટ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીનો દાવો કરી રહી છે ત્યારે તેના જ વચ્ચે આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. અમીન માર્ગમાં જે આરએમસીનો જે ટ્રક છે તે ધસી ગયો છે અને આ ખાડો છે તે પણ ક્યાંક ને ક્યાંક આરએમસી દ્વારા જ જે ખોદવામાં આવ્યો છે. પાણીની લાઈન અથવા તો ગટરના કામ માટે આ જે ખાડો છે તે ખોદવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, આ ઘટના ક્યારે ઘટી અને શું કહેશો? આ ઘટના સવારે મહાનગરપાલિકાનો કોટેજ ચોકથી ટ્રક આવતો હતો, સાઈડ લેવામાં અને ટર્ન લીધો. ડ્રાઈવરની ભયંકર બેદરકારી હતી. આ રોડ બનાવતી કંપનીઓને બ્લેકલિસ્ટેડ કરી દેવા જોઈએ. આ રોડ બનાવતી કંપની જો આવું ભ્રષ્ટાચાર કરતી હોય અને અધિકારીઓ, કર્મચારીઓ કે પદાધિકારીઓને ભાગ બાટે કમિશન આપતી હોય તો એવાને કામગીરી ન આપવી જોઈએ. આવી કામગીરીનું પરિણામ સામે હોવા છતાંય મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ આવી કંપનીઓને બ્લેકલિસ્ટેડ શું કામ નથી કરવામાં આવતી? કારણ કે એ લોકોને હપ્તા ભરે છે. ખાસ તો પ્રી મોન્સૂનની કામગીરીનો દાવો છે તે રાજકોટ મહાનગરપાલિકા કરે છે. વાસ્તવિકતા કેટલી, હકીકત કેટલું? આ દાવો પોકળ દાવાઓ છે. ખાલી માત્ર છાપામાં ફોટા પડાવી સંતોષ માની લે છે. પબ્લિકના પૈસાનું આંદોલન છે. 10 રૂપિયાનું કામ થાય ને 100 રૂપિયાની કામગીરીની દેખાણ કરવામાં આવે છે. બીજા પણ આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરશું. શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, શું કહેશો? સ્થાનિક જે અત્યારે અલગ અલગ જે પ્રી મોન્સૂનની જે કામગીરી થઈ રહી છે ઝોન વાઇઝ, ખરા અર્થમાં તમને લાગે છે કે ઝોન વાઇઝ કામગીરી થાય છે? શું નથી થતું કોઈ વસ્તુ આમાં, ને બેદરકારી કહેવાય. આટલે રોડ રસ્તા આવું બને તો વ્યાજબી ન કહેવાય. પણ પ્રી મોન્સૂનની કામગીરીના દાવા છે એક બાજુ થઈ રહ્યા છે અને બીજી બાજુ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે છે. હાલ અત્યારે આને જ લઈને ટ્રાફિક સર્જાણો છે. રાજકોટના અમીન માર્ગના દ્રશ્યો છે. અચાનકથી આ જે ટ્રક છે, એટલે રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટનું આ જે ટ્રક છે તે ધસી જાય છે અને તેનું મુખ્ય કારણ આ રસ્તો છે. આ રસ્તો ક્યાંક ને ક્યાંક જે ખોદકામ જે થયું છે તે ત્યારબાદ તેને સમારકામ વ્યવસ્થિત થયું નથી અને તેના જ કારણે આ ઘટના છે તે ઘટી છે. પણ લોકોની સ્પષ્ટ માંગણી છે કે કામ જો થવું જોઈએ તો નક્કર થવું જોઈએ. ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા અમુક જે કામો છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ કરે છે તેવું લોકો કહી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા હાલ અત્યારે સબ સહી સલામત હે તેવા દાવા કરી રહી છે. ત્યારે આવા દ્રશ્યો છે તે અવારનવાર સામે આવતા હોય છે. કુંડેલ, રાજકોટ. જેતપુરમાં એક ઢાબા સંચાલકને પીજીવીસીએલ દ્વારા ₹50 લાખથી વધુનું વીજ બિલ ફટકારવામાં આવતા ભારે ચકચાર મચી છે. મીટરની ચકાસણી દરમિયાન ગેરરીતિ સામે આવતા પીજીવીસીએલે ₹50.53 લાખનું પુરવણી બિલ ફટકાર્યું છે. જૂના મીટરના લેબ પરીક્ષણમાં પણ અનિયમિતતાના સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. બિલ ફટકાર્યા બાદ ઢાબાનું વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે જેતપુર વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે.
જૂનું મીટર છે એ 26/2/2026ના રોજ બદલી કરી જૂનું મીટર છે એ લેબોરેટરી ચકાસણી અર્થે જે તે સમયે કબજે લેવામાં આવેલ હતું. જે જૂના મીટરનું લેબ પરીક્ષણ તારીખ 25/5/2026ના રોજ જેતપુર લેબોરેટરી ખાતે કરતા તેમાં ગેરરીતિ જણાઈ આવતા સદર ગેરરીતિ સબબ ગ્રાહકને 50,53,456નું પુરવણી બિલ આપવામાં આવેલ છે અને જે પુરવણી બિલ સબબ નિયમ મુજબ સદર કનેક્શન તારીખ 3/6/2026ના રોજ પેટા વિભાગ દ્વારા ડિસ્કનેક્ટ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં મેયર ડોક્ટર નેહલ શુક્લએ મહત્વનો નિર્ણય લઈ મનપા સેક્રેટરી પદ પરથી ધવલ જસેડિયાને હટાવ્યા છે. તેમની જગ્યાએ હરેશ રૂપારેલિયાને ફરી સેક્રેટરી પદની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉના પદાધિકારીઓએ રૂપારેલિયાને પદ પરથી દૂર કર્યા હતા, પરંતુ શાસકો બદલાતા તેમને ફરી આ પદ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે ધવલ જસેડિયાએ 2026માં 3 જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહેવાને કારણે રૂપારેલિયાને બરતરફીની નોટિસ પાઠવી હતી. વડાપ્રધાનના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગર જિલ્લામાં જૂન મહિનામાં વિકાસ અને જનકલ્યાણ આધારિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જનકલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા, વિકાસ ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને વિશ્વ યોગ દિવસ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ અંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં તમામ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. 12 વર્ષ એનો કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે આ અવસરે રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને દેશના સ્તરે પણ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણ આ પ્રકારે લોકોની સુખાકારીમાં વધારો થાય એ પ્રકારના કાર્યક્રમો, કોઈ વિશિષ્ટ ઉજવણીનો ભાગ નહીં પણ સેવાના પ્રકલ્પો સાથે વધારે સુખ સુવિધાઓ આપી શકાય એવા કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. વલભીપુર અને ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પશુ ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં 50થી વધુ પશુઓની ચોરી થતા માલધારીઓમાં ભારે રોષ ફેલાયો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે પોલીસ તંત્ર ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે અને ગરીબ માલધારીઓની સુરક્ષા પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. અમરેલી જિલ્લામાં સરસિયા રેન્જ વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોતના મામલે વન વિભાગમાં ભારે ચકચાર મચી છે. ધારીના ગીર પૂર્વ વિસ્તારમાં થયેલા આ ઘટનામાં બેદરકારીના આક્ષેપો કર્યા છે. બીમાર સિંહણ અંગે સમયસર કાર્યવાહી ન થવાના આક્ષેપો કર્યા છે. ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા સંબંધિત ફોરેસ્ટર ચેતન ગેવરિયાની બદલી કરી છે. આ પગલા બાદ વન વિભાગમાં હલચલ જોવા મળી છે. તેમજ સિંહણના મોત મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી ₹50 લાખની સશસ્ત્ર લૂંટના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. લૂંટનો મુખ્ય કાવતરુખોર કુંદન ભગતને પટના જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવવામાં આવ્યો છે. આરોપ છે કે કુંદન ભગતે બિહારની જેલમાં બેઠા પોતાના 7 નાગરિકો સાથે મળીને બંદૂકની અણીએ લૂંટનો સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો. પટના એનઆઈએ કોર્ટની મંજૂરી બાદ વરાછા પોલીસે તેની કસ્ટડી મેળવી છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में जो 27 अप्रैल को एसबीआई में बैंक रॉबरी हुई वेपन के साथ, उसमें एक जो मुख्य आरोपी है कुंदन कुमार उर्फ कुंदन भगत, ये पटना के बियूर जेल में एनआईए के केस में ये एक एक्यूज्ड है, एक्यूज्ड नंबर 6, इसके ऊपर यूएपीए और आर्म्स एक्ट जैसे बड़े सेक्शंस लगे हुए हैं और वहाँ पे इस केस में भी इसका इन्वॉल्वमेंट आ रहा था और क्रॉस इंट्रोगेशन के लिए इसकी कस्टडी यहाँ पे लाने के लिए पुलिस, यहाँ के लोकल जज और पटना के स्पेशल जज के बीच में कॉरेस्पॉन्डेंस हुआ और यहाँ पे सीनियर ऑफिशियल और वहाँ के जो एसपी हैं उनके बीच में कॉरेस्पॉन्डेंस हुआ और उसके बाद क्योंकि ये केस बहुत इम्पोर्टेंट है, ये बहुत जो गैंगस्टर्स हैं इनको पकड़ने के लिए डिटेल्ड इंट्रोगेशन की जरूरत है, इसलिए इसकी कस्टडी यहाँ पे लाने की जरूरत थी. સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગોવિંદનગર વિસ્તારમાં રહેતી એક યુવતીને 4 શખ્સો સામે સતત હેરાનગતિ અને અપશબ્દ બોલીને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે તે અગાઉ લિંબાયત પોલીસ મથકે પણ પહોંચી હતી, પરંતુ તેની ફરિયાદ સાંભળ્યા વિના જ પોલીસે તેને રવાના કર્યાના આક્ષેપો કર્યા હતા. ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે.
હવે પીડિતાએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જૂનાગઢના માંગરોળમાં એક વ્યક્તિને રૂમમાં પૂરીને માર મારવામાં આવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી હતી. ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો. ઇજાગ્રસ્તના સગાઓએ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. હવે સમગ્ર પંથકની નજર પોલીસની આગળની કાર્યવાહી પર છે. મારા ભત્રીજા અશ્વિનભાઈ બૂથમાં કામ કરતો હતો અને વિડીયો બહાર પડ્યા બાદ અમે સવારે અમને એમ કે મળી ગયું છે અને અમે હોસ્પિટલમાં સારવારમાંથી લઈ ગયેલા, કોઈ તકલીફ જેવું છે નહીં. ત્યારબાદ બંને આરોપી જ્યારે મારેલો છે એના વિરુદ્ધ અમે ફરિયાદ લખાવવા માટે મરીન પોલીસમાં ગયેલા છે. અમરેલીના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરીયાએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં ફરિયાદ સાચી જણાતા જવાબદાર એન્જિનિયરોને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એક બાજુ વાયરસ હોવાની કબૂલાત ધારીગીર પૂર્વના ડીસીએફના સોશિયલ મીડિયા હેન્ડલ પર થાય છે. બીજી તરફ વન મંત્રી શ્રી કહી રહ્યા છે કે વાયરસ નથી. તો ખરેખર હકીકતમાં શું છે? વન્ય ધ્રાંગધ્રાના કોંડ ગામે પાવર ગ્રીડ કંપનીની કામગીરીમાં વિરોધમાં ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો પૂરતું વળતર અને 12 મુદ્દાની માંગણીઓ સાથે છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉપવાસ દરમિયાન ખેડૂતો દ્વારા રામધૂન બોલાવી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એક ખેડૂતની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉ રસ્તા રોકો આંદોલન દરમિયાન અટકાયત પણ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજપોલ સ્થાપનની કામગીરી ચાલુ રહેતા કોટ ગામનો પાવર ગ્રીડ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજ રોજ અમે જે આ 765 કેવીની લાઈન આવી રહી છે, વીજ લાઈન આવી રહી છે, એના યોગ્ય વળતરના મુદ્દે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ નથી આવતો, ત્યારે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા. તે દરમિયાન વયોવૃદ્ધ અમારા કિસાન શ્રી ગોગાભાઈ ડાયાભાઈ ચિત્રા, જે 70 વર્ષની ઉંમર ધરાવે છે અને આ તડકા અને સવારના પાણી અને અનાજ વગર બેઠા હતા, જેથી એમની તબિયત લથડતા એમને તાત્કાલિક 108ના મારફતે સરકારી દવાખાને ધ્રાંગધ્રા ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેમની હાલત ખૂબ જ નાજુક હોય એવું સંભળાઈ રહ્યું છે. તો સરકારશ્રીને અમે કહીએ છીએ કે હજી તમે આ ત્યાં શું કરશો? અમારું કેમ માંગ તમે સાંભળતા નથી? અને હજી પણ જો સરકાર અમારી માંગ નહીં સાંભળે તો અમે અનશન ઉપર બેસું. આમે મરવાના છે ને આમે મરશું. સુરત ગ્રામ્ય એલસીબીએ બાઇક ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે. ઓલપાડ વિસ્તારમાંથી બાઇક ચોરી કરનારી મધ્યપ્રદેશની ગેંગના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી ₹50,000 કિંમતની ચોરાયેલી હોન્ડા મોટરસાયકલ કબજે કરી છે. આ કાર્યવાહીથી ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સૌરાષ્ટ્ર તો સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.